આપનું સ્વાગત છે। ધ્રાંગધ્રા શહેરના જીવદયા પ્રેમી તથા ગૌવંશના માલિક દ્વારા જણાવવામાં આવ્યું કે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના ઉજ્જડની બારી પાસે આવેલ પીજીવીસીએલના સબ ટ્રાન્સફોર્મર પાસેથી પસાર થતી ગૌમાતાને શોર્ટ લાગતા તેઓ મોતને ભેટ્યા હતા। ત્યારે જીવદયા પ્રેમી તથા ગૌભક્ત અનૂપસિંહ ઝાલા દ્વારા બનેલ દુઃખદ ઘટનાની વખોડી કાઢવામાં આવી અને પીજીવીસીએલની થતી પ્રી મોન્સૂનની કામગીરીને આડે હાથ લીધી હતી। જ્યારે ખરેખર હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તારો હોય ત્યાં સામાન્ય વોલ્ટ કે હેવી વોલ્ટની પસાર થતી લાઈનો, ઇલેક્ટ્રોનિક થાંભલાઓ તથા ફરતી જાળીઓ સહિતની પ્રી મોન્સૂન કામગીરી પીજીવીસીએલ દ્વારા અગાઉ કરાતી હોય છે, પરંતુ આ ઘટનાથી પીજીવીસીએલની પ્રી મોન્સૂનની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે। નિર્દોષ પશુ કે કોઈ માનવ જિંદગી જો આવી રીતે શોર્ટ સર્કિટના કારણે હોમાઈ જાય તો જવાબદારી કોની? પ્રી મોન્સૂન કામગીરી થઈ છે કે પછી કાગળો પર જ કરી દેવામાં આવી છે? ખરેખર તે તપાસનો વિષય છે। હાલ ગૌપ્રેમી અનૂપસિંહ ઝાલા દ્વારા પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીને લગતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે। લાલાભાઈ મેવાડા છે। હું ખારીમાં રહું છું। એક મારી વાસળી ઘરેથી બહાર કાઢી તે અહીંયા ઉજ્જડની બારી તરીકે એક સ્થળ છે, અહીંયા પસાર થતા એક શોર્ટ સર્કિટ થયો છે મારી વાસળીને અને એને મરી ગઈ છે। 3 વર્ષની વાસળી છે। ઝાલા અનોપસિંહ અને ગૌ સેવામાં સેવા આપું છું અને પીજીવીસીએલ ધ્રાંગધ્રા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી દર ગુરુવારે કરવામાં આવે છે અને આ વર્ષે પણ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવેલી, પણ કોઈ ઓલું વ્યવસ્થિત કામ થયેલ ન હોય તેના કારણે વારંવાર ભ્રષ્ટાચારના કારણે અનેક જીવો ગુમાવવા પડે છે। તે આજે પણ મંગળવારના દિવસે સવારમાં જ અત્યારે એક ગૌ માતા જે બહાર નીકળતા જ શોર્ટ સર્કિટ થતા ત્યાં શોર્ટ લાગતા મૃત્યુ પામેલ છે। તેની કાર્યવાહી કરવામાં આવશે।